गुरु ऐसे विनय दे दे, गुणगान करूं तेरा। इस बालक के सर पे गुरु हाथ रहे तेरा। गुरु ऐसे विनय दे दे, गुणगान करूं तेरा। इस बालक આજનો સ્વાધ્યાય પ્રશ્નોત્તરી રૂપ છે. પ્રશ્નોત્તરી કહો, ધર્મ વાર્તા કહો, વિચાર વિનિમય કહો, કઈ પ્રશ્ન હોય તો લાવજો. અહીંયા એક પ્રશ્ન આવ્યો છે એ આપણે વિચારીએ. સત્પુરુષની આજ્ઞાનું નિશંકતાથી આરાધન થાય તે માટે શું પ્રયત્નો કરવા, કઈ રીતે પુરુષાર્થ કરવો તે સમજાવવા વિનંતી. ઘણો મોટો પ્રશ્ન છે કે પ્રયોજનભૂત થોડુંક વિચારીએ. આપણે જેને માન્યા હોય તે સત્પુરુષ છે એવું આપણું અંતર કબૂલ કરે છે? મહાવીર ભગવાન કી જય, સદગુરુ દેવ કી જય, પારસનાથ ભગવાન કી જય, આચાર્ય ભગવાન કી જય, સબ સંતન કી જય. મોટા ભાગે આપણા માટે આ કલ્ચરલ એક્ટિવિટી છે, બધા માટે નહીં, મોટા ભાગે સમાજમાં એ માન્ય છે, સારું છે, પુણ્ય થાય, આપણે સજ્જન બનીએ, ફેર ઇનફ. પણ એ પૂરતું નથી. આ સત્પુરુષ છે એવો નિશ્ચય કરવો જોઈએ, પણ એવો નિશ્ચય કરવા માટે જે શક્તિ જોઈએ એ હમણાં આખી વાત કરી ભાઈશ્રીએ. ખાખરાની ખિસકોલીને સાકરનો સ્વાદ શું આવે? અંતરમાં પોતાની પાત્રતા ન હોય અને સત્પુરુષ કેવા હોય એની ખબર ન હોય તો આ સત્પુરુષ છે એવો નિર્ણય કેવી રીતે કરે? પ્રાય નહીં, પણ 10 લાખમાંથી એકાદ માણસ જ એવો નિર્ણય કરી શકે છે કે આ સત્પુરુષ છે. કારણ કે પોતાને સત્પુરુષના લક્ષણ ખબર હોવા જોઈએ થોડા, અને પછી પોતાની આ ચામડાની આંખો ગૌણ કરવી પડે અને અંતરની આંખો પ્રાપ્ત કરવી જોઈએ. એ માટે આટલું બધું કરવું પડે.
જ્યાં જ્યાં નજર મારી પડે ત્યાં ત્યાં છબી છે આપની. સત્પુરુષના લક્ષણ પણ જાણવા જોઈએ અને પછી એ સત્પુરુષના જે લક્ષણ ભગવાને જ્ઞાનીઓએ કહ્યા છે એમાંના થોડાક લક્ષણ પણ આ મહાપુરુષમાં છે કે નહીં એનો નિશ્ચય કરવો જોઈએ. એ નિશ્ચય કરવા માટે પહેલા પોતાની સુબુદ્ધિ હોવી જોઈએ, પોતાનામાં મધ્યસ્થતા હોવી જોઈએ અને મતારથી પણ ગયું હોવું જોઈએ. નહીં તો શું થાય? બાહ્ય ત્યાગ પણ જ્ઞાન નહીં તે માને ગુરુ સત અથવા નિજ કુળ ધર્મમાં એ ગુરુમાં જ મમત્વ. પ્રત્યક્ષ સદગુરુ પ્રાપ્તિ માં વર્તે દ્રષ્ટિ વિમુખ અસદગુરુને દ્રઢ કરે નિજ માનાર્થે મુખ્ય. લહ્યું સ્વરૂપન વૃત્તિનું ગ્રહ્યું વ્રત અભિમાન ગ્રહે નહીં પરમાર્થને લેવા લૌકિક માન. આવું બધું હોય પોતાનામાં તો કઈ સત્પુરુષની ઓળખાણ થાય? પરમાર્થ ઓળખાણ ના થાય. કોઈ સારા સજ્જન છે, કોઈ ત્યાગી છે, કોઈ બ્રહ્મચારી છે, કોઈ સમાજ સેવક છે, કોઈ થોડાક સદગુણવાળા છે, સારા છે, એટલા પ્રમાણમાં તે પ્રશંસનીય છે, પણ એ સત્પુરુષ નથી. ગઈકાલે આવ્યું હતું, શબ્દથી, અર્થથી અને વેદનથી જેણે સ્વસ્વરૂપને જાણ્યું હોય તેનું નામ સત્પુરુષ. સત્પુરુષની આજ્ઞાનું નિશંકતાથી આરાધન થાય તે માટે શું પ્રયત્નો કરવા? થોડોક અઘરો પ્રશ્ન છે, કારણ કે જો એ કરી શકે એટલું કરી શકે તો આણાએ ધમ્મો આણાએ તવો થઈ ગયું. એટલે દરેક સંપ્રદાયમાં જે પદ્ધતિ છે એ અપનાવવી જોઈએ, મનમાં તો અપનાવવી જોઈએ. એટલા માટે દીક્ષાની પદ્ધતિ કરી. અત્યારે તો સામાજિક, આર્થિક, કૌટુંબિક જવાબદારીની અંદર પોતે સલવાઈ ગયો છે અને પાછો કે છે મારા દીકરાના લગ્ન છે ને એટલે હવે 2-4 મહિના ધર્મ થાય, મારા દીકરીના લગ્ન છે એટલે હવે મારાથી કઈ થાય. તમે કહો છો પણ મને સાહેબ રજા આપતા નથી એટલે મારે રજા નથી, એટલે હું સત્સંગ વગેરે કેવી રીતે કરું? હમણાં મારી તબિયત સારી નથી રહેતી એટલે હું સત્સંગ કેવી રીતે કરું? લોક પ્રતિબંધ ન ઘટે, સ્વજન પ્રતિબંધ ન ઘટે અને દેહાદી પ્રતિબંધ ન ઘટે તો સત્પુરુષ પ્રત્યે ભક્તિ થઈ શકે નહીં. કારણ કે તું કોની સેવા કરે? લોકોની હું સેવા કરું છું એટલે લોકોને આધીન છું. સ્વજનોની સેવા કે ભાઈ દીકરો કેમ કરવાનું, ધર્મપત્ની કેમ કરવાનું, મા બાપ કેમ કરવાનું, મામા મામી કાકા કાકી કેમ કરવાનું, જ્ઞાતિવાળા કેમ કરવાનું, આ બધા કેમ કરવાનું. તો બધા તો એમ કે સારું સારું ખાઓ, સારું સારું પીઓ, ખૂબ ઊંઘી જાઓ અને રજા આવે એટલે માથેરાન ને મહાબળેશ્વર જાઓ, બાકીના ટાઈમે ટીવીની સિરિયલ જુઓ. બધા તો એમ જ કે, બધા તો એમ જ કે એ બધા એમ કહે તો એમ કરવું તો પછી પતી ગયું. વિચારવું નહીં કે મારે સત્પુરુષની આજ્ઞાનું નિશ્ચિંતતાથી આરાધન કરવું. એટલે એની 2 કક્ષા છે. મુમુક્ષુ જીવ સત્પુરુષ
સાચા છે એમ જો નક્કી થયું હોય તો કેટલો પુરુષાર્થ કરવો જોઈએ એ ક્યાં આપ્યું? કોને યાદ આવે છે? એટલે કેટલામાં? 609. કેટલામાં? મુદ્દો 11મો મુદ્દો, પૃષ્ઠ સંખ્યા 470. સત્સંગની ઓળખાણ થવી જીવને દુર્લભ છે. વાત થઈ ગઈ. પાછો ક્યાંય ખરો મારો દીકરો તબિયત સારી નથી એટલે હું જઉં ને, મારે જવાનું સાહેબ. અમુક મારા કાકાના દીકરાના લગ્ન છે એટલે મારે જવું જોઈએ ને, મારી તબિયત સારી નથી એટલે 10-15 દિવસ ઇન્વેસ્ટિગેશન કરાવીશ ને એટલે જવું જોઈએ ને. ભાઈ જવું જોઈએ, પણ એમાં એમને શા માટે તું પૂછે? કારણ કે હા કહેતો હોય તું જવાનું છે, ના કહેતો હોય તું એટલે તું શિષ્ટાચાર માત્ર કરે છે. ખેલ છે ખાંડા કેરી. કોઈ મહત પુણ્ય યોગે તે ઓળખાણ થયે. મહત પુણ્યનો અર્થ ત્યાં આગળ બંને સમજવી. ગઈકાલ 4 વાત થઈ ગઈ હતી, બરાબર? બોલી જાઓ. એ 4 લઈ લેવા. પુણ્યવાન કોણ છે? ખરેખરો પુણ્યવાન કોણ છે? જેણે પરમાત્માને, સદગુરુને અને સદ્ધર્મને પોતાના મુખ્યપણે માન્યા છે. સર્વોત્તમ તો મુનિ મહારાજ છે. સર્વોત્તમ તો સાચા મુનિ મહારાજ છે. એમના જેટલું ભાગ્ય કોઈનું નથી. એટલે આચાર્ય ભગવાન પણ એમને નમસ્કાર કરે છે. આચાર્ય ભગવાન સાધુ મહારાજને નમસ્કાર કરે છે. એટલી વાત જવા દો, આપણે તો અત્યારની વાત કરો. કોઈ મહત પુણ્ય યોગે એટલે મહાન પુરુષાર્થથી, સત્સંગાદિથી, સદવાંચનાદિથી, તેમનો સમાગમ કરવાથી અને તત્વને જાણવાથી 254ના 4 આંક નક્કી કરી નાખ્યા. સ્વચ્છંદનો પ્રાય દબાયો છે. આ લોકની અલ્પ જ સુખેચ્છા એનો પણ ત્યાગ કર્યો છે. એટલે સામાન્ય ત્યાં તો ઉત્તમ કીધું છે. એટલે સંસારની ઈચ્છાઓનો ત્યાગ કર્યો છે, પરમ વિનય પ્રગટ કર્યો છે અને તત્વનો નિર્ણય એટલે હું આત્મા છું, હું જીવ છું, હું મુમુક્ષુ સાધક છું એવો પણ નિશ્ચય કર્યો. એવા જીવને નિશ્ચય કરી આ જ સત્સંગ સત્પુરુષ છે એવો સાક્ષીભાવ ઉત્પન્ન થયો હોય એટલે એવું પોતાના અંતરમાં ખરેખર ભાષ્યમાન થયું હોય, હજુ વ્યવહારથી મોહગ્રંથિનો ભેદ નથી થયો. ઉત્તમ મુમુક્ષુ છે, મોહગ્રંથિનો ભેદ નથી થયો. તે જીવે તો અવશ્ય કરી પ્રવૃત્તિને સંકોચવી. ભાઈ શ્રી આટલું બધું લાંબુ કહ્યું. દુનિયાના કામ કરવા અને મોક્ષે જવું એ બે સાથે બની શકે નહીં. દુનિયાના કામ જેટલા ઘટે, ધર્મના કામ વધે ને આત્માનો લક્ષ્ય થતો જાય તેમ તેમ જીવ મોક્ષ પ્રત્યે જતો જાય. અવશ્ય કરી પ્રવૃત્તિને સંકોચવી. પ્રવૃત્તિને સંકોચવી એટલે શું? અર્થ અને કામરૂપી પુરુષાર્થને ઘટાડવા. અર્થ અને કામરૂપી પુરુષાર્થને ઘટાડવા. અર્થ અને કામરૂપી પુરુષાર્થને ઘટાડવા માટે શું કરવું પડે?
તીવ્ર ક્રોધ, તીવ્ર માન, તીવ્ર માયા, તીવ્ર લોભ વગેરે ઘટાડવું પડે, અથવા ક્ષમાને વધારવી, વિનયને વધાર, સંતોષને વધારવો, સરળતાને વધારવી. અને બીજું, આ મારા કપડાં છે, આ મારા ચશ્મા છે, આ મારી ચોપડી છે, આ મારું ટેબલ છે, આ મારો દીકરો છે, આ મારો બંગલો છે, આ મારી મોટર છે, આ મારી સાડી છે. હું પ્રભુનો, પ્રભુ છે મમ રક્ષક, એહ ભરોસો જાય. નિશ્ચય તેથી આવ્યો, ટળશે અહીં ઉતાપ, નિત્ય કર્યો સત્સંગ મેં એક લક્ષ્યથી આપ. નિત્ય કર્યો સત્સંગ મેં એક લક્ષ્યથી આપ. શું શું કરવું? પેલા બંને બધા ઉપાદાન કારણ કહે છે. પ્રવૃત્તિને સંકોચવી, એટલે પાપ ભાવ, પાપ પ્રસંગ, અસત્સંગ, અસત પ્રસંગ એને ઘટાડવા ઘટાડવા ઘટાડવા. પોતાના દોષો ક્ષણે ક્ષણે, કાર્ય કાર્ય અને પ્રસંગે પ્રસંગે તીક્ષ્ણ ઉપયોગે કરી જોવા. આવો પ્રયત્ન કરવો, પણ પોતાને દેખાય નહીં. એટલા માટે સત્સંગમાં રહીએ તો પોતાનો દોષ દેખાય, નહીં તો ન દેખાય. પણ સીધા ઉપાદાનની મુખ્યતાથી કીધું છે. એટલે પોતે ડાયરી રાખવી છે, સવારથી રાતના સૂતો ત્યાં સુધીમાં કેટલા ધર્મ કાર્યો કર્યા. સેવા, પરોપકાર, દાન, પૂજા, ભક્તિ, સંતોની સેવા, આહાર દાન, તીર્થયાત્રા, જાપ, ધ્યાન, આત્માની જાગૃતિ, સ્વાધ્યાય, ચિંતન, કેટલું કર્યું. એટલા માટે નિવૃત્તિની જરૂર છે. જેટલો સમય જીવનનો હોય તેટલો જ સમય દુનિયાના કાર્યોનો રાખીએ તો આત્મકલ્યાણ કદાપી થઈ શકે નહીં. આપણે પોતાના દોષ માત્ર અહીંયા જોઈએ છે કે સાહેબ મને બગાસું આવી ગયું, મારી ભૂલ થઈ. પણ બહાર જઈ અને કોઈની નિંદા કરી તો કે એ તો સ્વાધ્યાય હોલની બહાર જઈએ પછી તો ગમે તે કરીએ તો વાંધો, તો એ ખોટું છે. આપણે બહાર જઈએ એટલે આત્મા નથી. આપણે સ્વાધ્યાય હોલની બહાર ગયા એટલે, અથવા ઘણીવાર અહીંની નિવૃત્તિ ક્ષેત્રથી બહાર ગયા એટલે આત્મા નથી. કાળને મુખ્ય કરીને કહે છે, ક્ષણે ક્ષણે, કાર્ય કાર્ય અને પ્રસંગે પ્રસંગે તીક્ષ્ણ ઉપયોગે કરીને જોવા અને તે પરીક્ષિત કરવા. આંખમાં કાંકરી પડે તો ક્યારે કાઢીએ? એ 5-10 દિવસ પછી કાઢશું, અત્યારે શું ઉતાવળ? આંખમાં કાંકરી પડે તો ક્યારે કાઢે? અથવા મોટો એવો કાંટો હોય કે જે તૂટી ગયો હોય અને લબક 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 કરે તો ક્યારે કાઢે? અત્યારે ને અત્યારે જ રિક્ષા કરીને પહોંચી જાઉં સાબરમતી, ડાક્ટરને કહું કે ગમે તેમ કરીને ખોતરો, જે તમારે ઇન્જેક્શન આપો, બહેરું કરો, આગળની બધી ચામડી કાઢી નાખો ને એ કાંટાને. આપણે તો આપણા દોષ કાઢવામાં જાગૃત પણ નથી અને એ વિશે કંઈ આપણને બહુ દોષો થઈ જાય તો અફસોસ પણ નથી. પ્રાયશ્ચિતમાં બહુ માનતા નથી. કોઈને જઈને પગે લાગીને કેવું, ભાઈ મારી ભૂલ થઈ ગઈ, મેં આપને અપશબ્દ કહી દીધો, મને માફ કરો,
હું આપની માફી માંગુ છું. હું એવું કરી શકું નહીં. તો આત્મકલ્યાણનો માર્ગ પણ ગુરુવાદિક કણે વળી સ્પષ્ટ કરી આલોચીએ રે. બોલો છો ભાઈ 10 લક્ષણ ધર્મમાં કિંચિત દોષ થતા ગુરુવાદિક કને વળી સ્પષ્ટ કરી આલોચીએ. અને હવે છેલ્લું કહે છે, અને તે સત્સંગને અર્થે દેહ ત્યાગ કરવાનો યોગ થતો હોય તો તે સ્વીકારવો, પણ તેથી કોઈ પદાર્થને વિશે વિશેષ ભક્તિ સ્નેહ થવા દેવો યોગ્ય નથી. લગભગ ઉત્તમ મુમુક્ષુ થી પણ આગળ આવી ગયા, તો જ્ઞાનીની પણ આગળ નીકળી ગયા. બે પદ છે ગંગા સતીના, એનું કોમ્બિનેશન કરીએ એટલે કમ્પ્લીટ થઈ જાય છે. ચારે અનુયોગથી કહે છે. આખું પદ હોય તો એમાં ચારે અનુયોગ આવી ગયા. એક લીટીમાં ચાર અનુયોગ નો આવે. શીલવંત સાધુને વારે વારે નમીએ પાનબાઈ, જેના બદલે નહીં વર્તમાન રે. શીલવંત સાધુને વારે વારે નમીએ પાનબાઈ. નમીએ એટલે નહીં આમ કરી નમ્યો તો શરીર નમાયો. જેના બદલે નહીં વર્તમાન રે. સત્પુરુષની ઓળખાણ આપી. ઘડીમાં ક્રોધ કરે, ઘડીમાં લોભ કરે, ઘડીમાં બધાને રાજી કરે, ઘડીમાં બધાને નારાજ કરે, ઘડીમાં અપશબ્દ બોલે. જેના बदले नहीं. आपको जो कुछ करना है, जो कुछ कहना है, कर सकते हैं, कह सकते हैं. हम हमारे आत्म भाव को छोड़ करके विपरीत वर्तन नहीं करेंगे. I am sorry I cannot be angry. I am sorry I cannot be proud. I am sorry I cannot increase my desire. જેના બદલે નહીં વર્તમાન. વચનોમાં રાખે વિશ્વાસ રે. આ પ્રશ્ન છે. નિશંકતાથી આરાધના કરવું. વચનોમાં રાખે વિશ્વાસ રે. ને ખેલ છે ખાંડા કેરી ધાર રે. ને સંગત કરો તો તમે એવા નહીં કરજો. એવા સત્પુરુષોનો સમાગમ કરવાની માટે શું કરવું એ કહે છે કે દેહ ત્યાગ કરવાનો યોગ થતો હોય તો તે સ્વીકારવો, પણ તેથી કોઈ પણ પદાર્થને વિશે વિશેષ ભક્તિ સ્નેહ થવા દેવો યોગ્ય નથી. આઈડિયલ કીધું છે. દરેક માણસ એટલું બધું કરી શકે નહીં. ઇવન મુમુક્ષુ પણ ન કરી શકે અને જ્ઞાની પણ ન કરી શકે. પણ એવો એનો ભાવ હોય, એવી એની શ્રદ્ધા હોય કે હું કરવું છે મારે આવું. આચાર્ય મહારાજે 201મી ગાથામાં પ્રવચન સારમાં એવી ચેલેન્જ આપી છે. પહેલા પોતાની વાત કરી છે. તમે બધા આવું કરો એમ નથી કહેતા. જ્ઞાની કોણ? પોતે જે નથી કર્યું એનો ઉપદેશ નથી આપતા. પેલો ગોળની બાધાને છોડવાનો પ્રસિદ્ધ દ્રષ્ટાંત છે ને, એ પરથી સમજી લેવું, બધાને યાદ છે. અહીંયા કહે છે આચાર્ય મહારાજ. આમ તો હું એનો સાર જ કહી દઉં.
કારણ કે ટેકનિકલ લાગશે. જેવી રીતે સર્વ દુઃખથી મુક્ત થવાના ઈચ્છુક એવા મારા આત્માએ સામ્ય નામના આ સામાન્યને અંગીકાર કર્યો, તેવી રીતે તમારામાંથી કોઈ પણ જીવ જો સર્વ દુઃખથી મુક્ત થવા ઈચ્છતો હોય, એટલે કે અનંત આનંદની પ્રાપ્તિ કરવા ઈચ્છતો હોય, તો તે સમતા રૂપ સામ્ય નામના આ સામાન્યને અંગીકાર કરો. પછી પોતાની ઓળખાણ પણ ત્યાં આપી દીધી છે ટીકાકાર આચાર્ય દેવે. તે સામ્યરૂપી સામાન્યને વિધિ કરાવનારા મહાપુરુષોના નેતા અમે આ ઉભા. તો કદાચ એમ કે અમે કોની પાસે જઈને સામાન્ય અંગીકાર કરીએ? બોલ, અમે કઈ મુહૂર્ત તારું પરમ દિવસે તારી સામ્ય નામની દીક્ષા, સમતા નામની દીક્ષા. અત્યારે એ તો બહુ ઊંચી દીક્ષા ન લઈ શકીએ આપણે, પણ શાવકની દીક્ષા. દીક્ષા એટલે દીક્ષા શબ્દ સાંભળીને ગભરાવ નહીં. દીક્ષાનો અર્થ છે શિસ્તબદ્ધ જીવન, નિયમબદ્ધ જીવન. સવારે ઊંઘ આવે છે ત્યારે ઊભા થઈ જવું, એ દીક્ષા છે. આપણે 5 વાગે પહેલો બેલ વાગે પણ ઊભા થઈ શકતા, 5:30 5 બીજો આ વાગે છે એ પણ ઊભો થઈ શકતા. ભાઈશ્રી 5:28 પાછો ત્રીજો બેલ વગાડે છે, પેલા અનઓફિશિયલ બેલ મંદિરનો, તો પણ ઊભા થઈ શકતા નથી. અને 20 દોરા પૂરા થઈ જાય, અથવા યમ નિયમ પૂરું થઈ જાય, અથવા તો પ્રાતઃવંદન પૂરું થઈ જાય પછી આવીએ અને આવીએ પણ. હજુ પેલી ઊંઘની અસર ચાલુ, તે દ્રષ્ટાંત. દીક્ષા શબ્દ સાંભળીને ડરવું. દીક્ષાનો અર્થ છે સંકલ્પબદ્ધ જીવન. સામાન્ય દીક્ષા. મોટી દીક્ષા તો પેલું ગુરુપદ બહુ भक्ति और ज्ञान से भर लो, एम छिल लगे ने, इस बालक को अपनी पास बिठा लो. बराबर ने? इस बालक को अपने चरण के पास बिठा लो. आ बात कही एम कह साहेब તમે તો બધી વાતો કરો છો, વર્તમાનમાં શું? વર્તમાનમાં જ કૃપાળુ દેવ કહે છે સેવે સદગુરુ ચરણને ત્યાગી દઈ નિજ પક્ષ, પામે તે પરમાર્થને નિજ પદનો લે લક્ષ. તો ગંગા સતી એમ બોલી, અરે જેને નયને વર્ષે છે ઝાઝા નૂર, આત્માની ખુમારી જેને પ્રગટી છે, તેવા મહાપુરુષો આપણને આ બોધ આપે છે. તેમ પ્રમાદે રસગારવાદી દોષે તે સત્સંગ પ્રાપ્ત થયે, એ વાત હમણાં આવી. પ્રમાદે થાય, ભક્તિમાં મોડા જઈએ તો શું વાંધો, સ્વાધ્યાયમાં ન જઈએ તો શું વાંધો, જાપમાં ન જઈએ તો શું વાંધો, અત્યારે ગરમી લાગે છે નહીં ચાલે. આ તો દ્રષ્ટાંત છે. સમજવાની તો પોતાની મેન્ટાલિટી છે, પોતાનો ઉપયોગ. અહીંયા ન આવે તો વાંધો નહીં, મંદિરમાં જઈને ભગવાનની પાસે બેઠો છો, અંતે આમ નહીં તો વજ્રાસનમાં.
મીરાબાઈ એવું કહે, સાધન કરના ચાહિએ મનવા, ભજન કરના ચાહિએ, સાધન કરના चाहिए मनवा, भजन करना चाहिए. આગળ બદલાવું છે. માત્ર નાહી લીધું એટલે બધા ચોખ્ખો થયું, ગંગામાં ડૂબકી મારી લીધી, અથવા સમયશિખર જી આવ્યો, પાલીતાણા જે પતી ગયું, જવાનો વાંધો નથી. પાલીતાણા ન જવું એમ કહેવાનો મતલબ નથી, સમયશિખર ન જવું એમ કહેવાનો મતલબ નથી, પણ એમ નથી. સાધના, ભજન, કીર્તન, વિનય, સેવા, જાગૃતિ, સમય સમય, દાન, શીલ, તપ, ભાવ, એ જ સદગુરુની આજ્ઞા છે. સત્પુરુષની આજ્ઞા શું છે? સત્પુરુષની આજ્ઞા આપણને ન સમજા એકદમ કે મને આવું કરવાનું કે છે, એવું રમણ મહર્ષિએ કર્યું હતું. કોઈ કલેક્ટર ભાઈ ગયા હતા અને પછી કીધું, સાહેબ મેં જાણ્યું છે કે આપ બહુ મોટા જ્ઞાની છો, તો હવે મારે અહીંયા આપની પાસે જ્ઞાન લેવું છે, તો મને બોધ આપો. એટલે કે બોધ તો એના સમયે મળશે, અહીંયા હમણાં રહેવાનું રાખો અને અહીંના જે નિયમ છે એ પ્રમાણે વર્તો. બીજે દિવસે બેલ વાગ્યો એટલે સફાઈનો દિવસ હતો, તો કે બધાએ ઝાડુ લઈને જવું પડે. કે શું વાત કરો છો, મારી ઓફિસમાં 3 પટાવાળા છે, મારે ઘેર 5 નોકર છે, મેં તો કોઈ દાડો હાથમાં સાવરણી પકડી નથી. સાવરણો હું કઈ હાથમાં પકડું નહીં. સાંજે સભામાં ગયા, 1-2-3 દિવસ રહ્યા, પછી કે સાહેબ હવે તો બોધ આપો ને. બોધની લાયકાત પ્રગટે નથી, બોધ મળશે નહીં. તો સત્પુરુષની એક એક આજ્ઞા આરાધતા અનેકવિધ કલ્યાણ છે. પણ આપણી બુદ્ધિથી તોલીએ કે ઝાડુ લગાવવું એમાં શું કલ્યાણ થાય, કોઈના પગ દબાવી આપવું, કોઈને વિક્સ લગાવી આપવું, એમાં શું કલ્યાણ થાય. અથવા તમે કીધું કે હમણાં અહીંયા ઊભો 108 વાર મંત્ર ભાવપૂર્વક બોલજે પ્રાયશ્ચિત રૂપે, કે હવે ઊભા એના કરતા બેઠો કર્યું કે કોઈ દિને બોલું તો શું વાંધો. જ્ઞાનીની આજ્ઞામાં તું બધા સુધારા કરે છે, એટલે તારે હમણાં નજીકના ભવિષ્યમાં આત્મકલ્યાણ થવાના કોઈ ચાન્સ છે. તો એને માટે શું પુરુષાર્થ કરવો એ તો અઘરો છે, ધીમે ધીમે થઈ શકે. અંત મંગળ બોલીએ. થવાનું છે કાર્ય ધીરે ધીરે, પરંતુ તે માટેનો પુરુષાર્થ આજથી બરાબર ચાલુ કરી દેવો જોઈએ. गुरु के उपदेश समागम से जिसने अपने घट भीतर में ब्रह्मानंद स्वरूप को जान लिया, उन साधन योग किया न किया, नाम लिया प्रभु का जिसने, नाम लिया प्रभु का जिसने, उन साधन योग किया न किया, उन और का नाम लिया न लिया. અને કેવી રીતે થાય એ બીજા ભજનમાં કહે છે. सब तरफ से दिल हटा प्रभु के चरण में जोड़ दे, सब तरफ से दिल हटा प्रभु के चरण में जोड़ दे, मान ले कहना हमारा दिल की लालच छोड़ दे, दिल की लालच
છોડ દે. ધીમે ધીમે દિલની લાલચ, લોકનું કહ્યું માનવું, સ્વજનોનું કહ્યું માનવું, શરીરનું કહ્યું માનવું અને સંકલ્પ વિકલ્પોમાં રાચવું, એને ધીમે ધીમે આપણે ઓછા કરવા, તો ક્રમે કરીને સત્પુરુષની આજ્ઞાનું આરાધન થઈ શકે. એકદમ ન થઈ શકે, પણ સમયની મર્યાદા મૂકવી પડે. સમયની મર્યાદા મૂકવી પડે. મહાવીર ભગવાને એને માટે એક પદ્ધતિ બતાવી છે. શ્રાવકને માટે બધી આમનાઈમાં એક સરખો નિયમ નથી, પણ એક આમનાઈમાં એવો નિયમ છે. શ્રાવક 6 મહિના દરેક પ્રતિમાનું પાલન કરે. 11 પ્રતિમા છે. પહેલી પ્રતિમા 6 મહિના, બીજી પ્રતિમા 6 મહિના, ત્રીજી પ્રતિમા 6 મહિના, ચોથી પ્રતિમા 6 મહિના, પાંચમી પ્રતિમા 7 મહિના. આ ચરણાન યોગની અપેક્ષાનું કથન છે. અભ્યાસ કરો, અભ્યાસ કરો, અભ્યાસ વધારો, વૈરાગ્ય વધારો, વૈરાગ્ય વધારો, વૈરાગ્ય વધારો, અભ્યાસ વધારો, અભ્યાસ વધારો, વૈરાગ્ય વધારો, વૈરાગ્ય વધારો. એ જ સમ્યક દ્રષ્ટિનું લક્ષણ છે. સમ્યક દ્રષ્ટિ થવાનો ઉપાય પણ એ છે અને સમ્યક દ્રષ્ટિ થવાનું, સમ્યક દ્રષ્ટિનું લક્ષણ પણ સમ્યક દ્રષ્ટિ ભવતી નિયતમ જ્ઞાન વૈરાગ્ય શક્તિ. પરમાત્મા આપણને શક્તિ આપે, આપણું જ્ઞાન, હું આત્મા છું એવી સતત જાગૃતિ વધે અને વૈરાગ્ય, જગતના પદાર્થો પ્રત્યેની આસક્તિ સર્વ પ્રકારે ઘટે, એવી આપણે પરમાત્માને પ્રાર્થના કરીએ અને એવો સત્પુરુષાર્થ કરીએ. નંદગરો ને પરમ કૃપાળો